સર આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી શ્રી અહીં ઉપસ્થિત છે. આપણા સૌ માટે આ ધન્યની ક્ષણ છે. સદીઓ પહેલા સમ્રાટ અશોકની પુત્રી સંઘમિત્રાએ બુદ્ધનો સંદેશ શ્રીલંકા સુધી પહોંચાડ્યો હતો. આજે માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અવતારની અવશેષોની છાયામાં કેવળ નગરી જ નહીં, આખે આખા રાષ્ટ્રો એક થઈ રહ્યા છે અને એમાં યુનિવર્સિટી માધ્યમ બની રહી છે. આવતીકાલે જ્યારે સિંહાલી લોકો પોતાનું નવું વર્ષ મનાવી રહ્યા છે, થોડા આગળથી આવી જજો સર. ચાવડા સાહેબ થોડા તમે આમ આવે બાપુ અશ્વિનભાઈ માથવા અશ્વિનભાઈ. શ્રીલંકા વચ્ચેના પ્રાચીન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક ઐતિહાસિક પગલું ભરવામાં આવી રહ્યું છે. હાલ આપ જે નિહાળી રહ્યા છો ત્યારે ગુજરાતના દેવની મોરી ખાતેથી મળી આવેલા જે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો છે તેને શ્રીલંકામાં પ્રદર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે. ગિફ્ટ હશે. સાથે સાથે સમગ્ર વિશ્વને બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધનો માર્ગ યુદ્ધનો નહીં, એ સંદેશ કાલે વિશ્વમાં પહોંચશે. આર્કિયોલોજી જે વિભાગ છે ત્યાંથી ભગવાન બુદ્ધના જે અવશેષો છે તેને ખુદ ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, MS યુનિવર્સિટીના ચાન્સેલર અને વડોદરાના રાજમાતા શુભાંગી દેવી ગાયકવાડ, વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં હવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ભગવાન બુદ્ધના જે પવિત્ર અવશેષો છે તેને શ્રીલંકા મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શ્રીલંકામાં આયોજિત એક પ્રદર્શન છે. જે ઐતિહાસિક પ્રદર્શનમાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અવશેષોને રાખવામાં આવશે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ત્યાં દર્શન કરી શકે તે અર્થે ત્યાં મૂકવામાં આવશે. શ્રીલંકામાં એક ઐતિહાસિક પ્રદર્શનીમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો રાખવામાં આવશે. ત્યારે કોલંબોના પ્રસિદ્ધ ગંગા રામાયા મંદિરમાં 4થી લઈને 11 ફેબ્રુઆરીનો સમયગાળો છે તે દરમિયાન આ પ્રદર્શની યોજાશે. જેમાં આ પ્રસંગે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ ખાતે મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ છે. જેમની ઉપસ્થિતિમાં ભગવાન બુદ્ધના અવશેષોને શ્રીલંકા
અહીંથી તે દિલ્હીના નેશનલ મ્યુઝિયમ ખાતે જશે અને ત્યાંથી કોલંબો ભાગ આવે છે. આપ જોઈ શકો છો કઈ રીતના મુખ્યમંત્રીના વાહનમાં આજે બુદ્ધ ભગવાનના અવશેષો છે સર્વમંગલનો સંદેશ લઈને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. મહાન શાંતિનો અનુભવ કરાવતો, શ્રીલંકાના કોલંબોમાં લઈ જવામાં ચારિત્ર્ય અને એકતાનું ઘડતર કરાવતો આ સંદેશ આપણે સૌ આપણા હૃદયના ધારણ કરીને આપણે આગળ વધીએ. ફરીથી પુનઃ બહાર તરીકે MS યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં અહીંયા લાવવામાં આવશે. આ મુખ્ય પંચસની જો અંદરની ગામડાની એક પેટી મળી આવી હતી જેમાં રેશમી કાપડ મણકા. તો ભગવાન બુદ્ધના અવશેષોને અત્યારે હાલમાં શ્રીલંકા લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરાથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને મોકલવામાં આવી રહ્યા છે, તેની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે પૂરતા સન્માન સાથે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકા લઈ જવામાં આવી રહ્યા છે. શ્રીલંકાના એક ઐતિહાસિક પ્રદર્શનમાં ભગવાન બુદ્ધના અવશેષોને રાખવામાં આવશે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેના દર્શન કરી શકશે. જે અવશેષો છે તેને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રીલંકા લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા કાઢવામાં આવી છે. આ શોભાયાત્રા દરમિયાન પૂરતો બંદોબસ્ત છે અને અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધિવત રીતે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે, જેમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકા મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રીએ બૌદ્ધ સાધુઓને વિધિવત રીતે અવશેષો સોંપ્યા હતા, સોંપવામાં આવ્યા અને ત્યારબાદ તેને શ્રીલંકા લઈ જવાની વિધિવત કાર્યવાહી કરવામાં આવી છે. હવે હવાઈ માર્ગે શ્રીલંકા મોકલવામાં આવશે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો. ત્યારે આ પવિત્ર યાત્રામાં ગુજરાતના રાજ્યપાલ પણ જોડાયા, જે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અને શોભાયાત્રાનું આયોજન, જેમાં ભારતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ, વરિષ્ઠ સાધુઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા છે. ત્યારે એક પ્રોટોકોલ જાળવવામાં આવ્યો છે, સ્થાપિત પ્રોટોકોલ, અને પ્રોટોકોલની જાળવણી સાથે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોની પરમ પવિત્રતાને ધ્યાનમાં રાખીને આ પ્રતિનિધિ મંડળ છે તે ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનમાં મારા માટે મારા વિશ્વવિદ્યાલય માટે મારા જે સયાજીરાવ વિશ્વવિદ્યાલય માટે અને વડોદરા ગર્વની વાત તો હંમેશા હતી જ, કારણ અમારે પાસ ભગવાનનું અવશેષ હતું. हमने हमारा विश्वविद्यालय के फैकल्टी मेंबर्स ने कई मेहनत से ये हमको अवशेष मिला. बहुत सालों पहले जो हमने बहुत श्रद्धा से संभाल के रखा था, आज ये अवशेष जा रहे हैं बाहर, हिंदुस्तान से बाहर. प्रधानमंत्री जी के साथ में जा रहे हैं. वो एक इसलिए हमारे एक बहुत गर्व का ये है कि पहली दफ़ा हमारे कहना चाहिए हमारे प्रेसिंग से भगवान के अवशेष बाहर जा रहे हैं, तो हमको चिंता भी है, गर्व भी है, और ठीक तरह से जाए और वापस आए, ये भी हमें इसका भी हमने पूर्ण व्यवस्था करी है. नेशनल म्यूज़ियम के लोग यहाँ आए, उनके साथ बातचीत करके फिर हमने हमारा सहमत किया कि हम देने के लिए तैयार हैं, लेकिन ठीक से जाना चाहिए, ठीक से आने चाहिए. यह हमारी बहुत बड़ी चिंता थी, लेकिन उन्होंने बहुत तकलीफ़ ली है सभी चीज़ के लिए. हमारे स्टाफ ने भी, हमारे फैकल्टी के मेंबर्स ने भी, आर्कियोलॉजी के डिपार्टमेंट के सभी ने बहुत मेहनत करके इसके लिए एक व्यवस्था करी है. बहुत सुंदर कास्केट बनाया है, जिससे कि वहाँ पहुँचने के बाद भी संभाल के रख सके. और जहाँ जहाँ वो दर्शन करने के लिए लोग आएंगे, श्रीलंका में बहुत बड़ा मंदिर है जहाँ भगवान बुद्ध के दांत रखे हुए गए हैं, टूथ रखा है. और ये लेकिन हमारे पास जो इतनी पवित्र और मूल्यवान वस्तु है वो हम दे रहे हैं आज, तो हमें इसका गर्व भी है. और मुझे बहुत आनंद है कि इनको रिस्पेक्ट देने के लिए
उनको आदर देने के लिए आज हमारे चीफ मिनिस्टर भी यहाँ आए, तो मैं उनको भी अभिवादन करती हूँ और मुझे खुशी है कि वो इस कार्यक्रम के लिए आए, क्योंकि इसी आने के वजह से उन्होंने इस कार्यक्रम की शोभा बढ़ाई और इसकी महानता बढ़ी, और हमारे विश्वविद्यालय के लिए तो बहुत बड़ी बात है। और हमें आनंद है कि वो अच्छी तरह से सब ये अवशेष भगवान ही जा रहे हैं, ऐसे कहना चाहिए, और हमारे लिए है कि हम उनको आदर से भेजें यहाँ से। अवशेष की वजह से यूनिवर्सिटी एक मंदिर बन गया है, लोग यहाँ पर आते हैं, दर्शन करते हैं, क्या कहना चाहेंगे? हमारी इच्छा है कि हम एक अच्छा मंदिर, ये हमारा ये मंदिर ही बन गया है हमारा। ये सरस्वती मंदिर तो है ही विश्वविद्यालय, पर ये एक मंदिर के अंदर एक दूसरा मंदिर, और हम चाहते हैं कि हम अच्छी तरह वापस आने के बाद, मुझे प्लान है कि हम एक छोटा स्तूपा बना के भगवान के अवशेष उसमें रखें, जिससे कि लोगों को दर्शन करने को आने को भी एक सुविधा हो जाए, और हमारे विश्वविद्यालय में भी अच्छी तरह से इसका संभाल हो, और हम इसको सब ये जो मूल्यवान वस्तु है हम दुनिया के साथ भी बांट सकें। पवित्र अवशेषों श्रीलंका लई जवानी कार्यवाही हाथ धरवामां आवी छे, जेमां शोभायात्रानुं आयोजन करवामां आव्युं छे। एक भव्य कार्यक्रमनुं आयोजन जे गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेलनी उपस्थितिमां आ शोभायात्रानुं आयोजन करायुं छे, जेमां राज्य सन्मान साथे भगवान बुद्धना पवित्र अवशेषोने प्रस्थान कराववामां आव्युं छे। एमएस यूनिवर्सिटीना पुरातत्व विभागमां आ भगवान बुद्धना अवशेषो साचववामां आव्या हता। श्रीलंकामां एक ऐतिहासिक प्रदर्शनी योजाई रही है, जे प्रदर्शनीमां भगवान बुद्धना अवशेषोने राखवामां आवशे। त्यां लाखोनी संख्यामां श्रद्धाळुओ दर्शन करी शकशे।